નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને શહેરથી ગામ સુધીની સાથે હું છું પ્રિન્સ। સમાચારની શરૂઆત કરીએ તો ભાભર તાલુકાના સિસોદરા ગામે ભારે વરસાદ બાદ કુદરતી પાણીના નિકાલ માટે યોગ્ય નાળું ન હોવાથી 400 હેક્ટરથી વધુ ખેતીની જમીન અને અંદાજે 4000 કટ્ટા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થયો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ રાધનપુર ભાભર નેશનલ હાઈવે પર વર્ષો જૂના નાના નાળાને મોટું ન બનાવતા દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે। ગામ લોકોએ કાયમી ઉકેલ તરીકે બોક્સ ક્લર્વટ બનાવવાની માંગ કરી છે। પાણી આવ્યું, રોડ ઉપર 2 ફૂટ પાણી છે અને ગામને એટલું બધું નુકસાન છે, કોઈ લાખ ઉપરનું આજે 200 મણ મગફળી ફેલ ગયેલ છે। આ સાલ વરસાદ વધારે હોવાથી આ નાળામાં પાણી ગળી શકતો નથી અને વરસાદ વધુ હોવાથી પાણી રોડ ઉપર ચડે અને 2 ફૂટ જેવું રોડ ઉપર પાણી ચડીને જાય છે। એના લીધે પાછળ પુષ્કળ નુકસાન છે। સિસોદરા ગામના તમામ ખેડૂતોને ખેતરમાં 2-3 ફૂટ પાણી છે અને રવિ તમામ નિષ્ફળ ગઈ છે। એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે આ માર્ગ રોડ ખાતાવાળા મોટા નાળા જે બનાવે છે એ બનાવી આપે તો પાછળ પાણીનો ભરાવ ન થાય અને સાધનોને પણ તકલીફ ન થાય। અહીં આગળ રોડ ઉપર ચાલવામાં પણ તકલીફ પડે છે। કાલે તો પાણી બહુ ઉપર રોડ ઉપરથી જતું હતું અને આજે તો પાણી ઓસારો આપ્યો છે, એટલે અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે મોટા નાળા બને। અહીંયા અમારા સિસોદરા ગામ ભાભર તાલુકાના સિસોદરા ગામમાં આ છેલ્લા 3-4 દિવસમાં લગભગ 26 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આમ વધુ વરસાદ થવાથી દર વર્ષે અહીંયા આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાય છે અને એ પાણી ભરાવાથી પાછળ ખેતરોના ખેડૂતોને અને પશુપાલકોને ખૂબ ઘણી મોટી પરેશાની પડે છે। સરકારમાં 2-3 વખત રજૂઆત કરી, હજુ સુધી કંઈ કામ થયું નથી, તો વિનંતી છે કે અહીંયા મોટું નાળું બને। ભાભર તાલુકાના સિસોદરા ગામે જે પાણી જે રોડ ઉપર આવી ગયું છે અને ગામ લોકો આજે રોડ ઉપર આવીને આ પાણીનો પ્રશ્ન હલ કરવા માટે અહીંયા ઉપસ્થિત છે। ભારે વરસાદ થવાના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં પાણી અત્યારે આવી રહ્યું છે, તો આપણે ગામ લોકો સાથે સીધી જ વાત કરીશું। શું કહેશો જે આ પાણી આવી રહ્યું છે? આ પાણી વર્ષોથી આવે છે, બરાબર? આજ કોઈ નવાઈનું પાણી આવ્યું નથી અને આ જે કન્નાળું છે ને, આ કન્નાળાના લીધે આ લગભગ 6 થી 7 કિલોમીટર ઘેરાવામાં પાણી છે અને આમાં જે પશુપાલકો ખેડૂતો એટલા હેરાન થાય છે, વર્ષ હેરાન થાય છે, બરાબર? અને લગભગ 2-4 હજાર ઉપર મગફળીના કટ્ટા વાવેલા છે, જુવાર વાવેલા છે, ઘાસ વાવેલા છે, બધો પાક આખો ફેલ થઈ ગયો અને પશુ અત્યારે લઈને બેઠા છે ને તમે ત્યાં જોઈને પરિસ્થિતિ જુઓ તો ખબર પડે શું પરિસ્થિતિ છે। અને અમારા ગામના આખા ગામના અને સરપંચ કેટલી વખત રજૂઆત આ કન્નાળાની કરી છે પણ કોઈ સાંભળતું નથી, બરાબર? અને જે નવો રોડ બન્યો, અત્યારે હમણાં જ રોડ બન્યો છે, લગભગ મહિનો થયો છે અને આ ઉજનવાડાથી કરીને ભાભર સુધી આખા કન્નાળા નવા રિપેરિંગ કરીને નવા બન્યા છે, બરાબર? નવા બધા જૂના ઘાટી નવા મોટા બન્યા અને અમારે જેવા જરૂર હતી અહીંયા આવીને ભાઈ લોકોએ રોડવાળાએ કલર કર્યો, રિપેરિંગ કર્યો, 4 દાડા મથીને મજૂરે ખાલી રિપેરિંગ કર્યું છે ને આ પાડીને મોટું 200 ફૂટ ઉપરનું કન્નાળું બની જાય તો અમારા પ્રશ્ન બધો સોલ્વ થઈ જાય અને આગળના જે બધા ખેડૂતો છે એમને શાંતિ થાય। વર્ષો આ પ્રોબ્લેમ છે, કોઈ સાંભળતું નથી સરકાર અને કોક દાડું વધારે પાણી આવશે તો આ 50 ઘર છે એનું જવાબદારી કોણ લેશે? અને મરવાના 100%, 101% કોક દાડું ઘણું પાણી આવે છે, ક્યાં જવું? કોઈ જવાનો રસ્તો જ નથી, કોઈ ઘડપણ હોય, કોઈ દવાખાનું હોય, એટલી તકલીફ પડે છે, વાત છોડી દો। પશુ અત્યારે અચુકાને અત્યારે પશુપાલનનું આપણા બનાસકાંઠામાં વધારે છે, તે બધું પેટ હાથું કરી અને પશુ રાખતા હોય, પછી તરી પશુ રાખે છે, એમને જે હુકો ઘાસ હોય તો લીલો ઘાસ બધું બળી ગયું ને પલળી ગયું છે હતું ઈ અત્યારે એટલો પ્રોબ્લેમ છે કે વાત છોડી દો એમ। તો આવતીકાલે જે સ્વરૂપજીએ અહીંયા મુલાકાત લીધી હતી તેના વિડીયો વાયરલ થયા હતો, તો તમે એમને કોઈ રજૂઆત કરેલી? રજૂઆત કરી, સાહેબ આયા હતા, રજૂઆત કરી છે, સાહેબ કે કરીશું એવું કીધું છે, બરાબર? પણ થઈ જાય તો અમારે ખૂબ સારું, તો આ પાછળ જે બધા અમારા જે આ પાણી છે એનો નિકાલ થઈ જાય તો અમે ખુશ અને આ બીજું આ પાણી હકલાય છે અત્યારે એટલું તકલીફ છે તો વાત છોડી દો એમ। તમે અત્યારે જો ખેતરે ફરો તો ખબર પડે। સાહેબોને હું તો કહું છું કે તમે અત્યારે ખેતરની મુલાકાત કરો કે ખેતરમાં ખેડૂતો કઈ રીતે અત્યારે રહી રહ્યા છે અને કેવી પરિસ્થિતિ છે એ તમે સાહેબને કહો, અંદર આવીને જુઓ તો ખબર પડે કે શું પરિસ્થિતિ છે એમ, બરાબર ને? રોડે આવે ફરે ના મેળાવે, અંદર જુઓ તો ખબર પડે। અને અત્યારે જે પાણી લગભગ ગળા આમું પાણી છે, અત્યારે કમ્પ્લીટ 4-5 ફૂટ પાણી ખેતરોમાં સડ્યા છે। અત્યારે મગફળીનું બિયારણ કેટલું મોંઘું છે એ સાહેબને શ્રીને બધીને ખબર છે। કેટલું નુકસાન અત્યારે નુકસાન 1000 કટ્ટા ગયા છે, તમે ગણી લો કેટલું નુકસાન હશે। 4000 કટ્ટા અત્યારે લગભગ આ દુષ્કાળ જ છે અત્યારે, અમારે આ બધું દુષ્કાળ જ કહેવાય, ઠંડો દુષ્કાળ કહેવાય, એવી પરિસ્થિતિ છે। સિસોદરા ગામના લોકો કહી રહ્યા છે કે આ પાણી ભરાવાના કારણે ગામની અંદર પણ પાણી આવવાની શક્યતાઓ છે, ખેતરોમાં પાણી ભરાતા મોટું નુકસાન થવા પામ્યું છે। અહીંયા એક વાહન ચાલક છે, એમને પણ પૂછીશું કે તમે અહીંયાથી અવર જવર કરો છો તો કેવી મુશ્કેલી પડે છે? હું લગભગ કોને કે મારા ખ્યાલથી 3 દિવસથી અવર જવર કરું છું। 3 દિવસથી સિસોદરા ગામની પબ્લિક એટલી હેરાન થાય છે, રોડ ઉપર અહીંયા
અહીંયા ઢીંચણ સુધી પાણી હતું, વાહન ચાલકોને નુકસાન ખૂબ આવ્યું છે. અને અહીંયા આ કરનાળાની મેન સમસ્યા છે. આ સરકારશ્રીને સ્વરૂપજીને કહેવામાં આવે છે કે આ કરનાળું તોડી અને થોડુંક ઊંચું કરાવો, તાકી આ ગ્રામજનોને તકલીફ ના પડે અને વાહન ચાલકોને ના તકલીફ પડે. મારા ખ્યાલથી વાહન ચાલકોને બહુ તકલીફ પડે છે. અને હું ખૂબ આભારી છું મીડિયાના માણસોને, મીડિયાના કાર્યકર્તાઓને, જે આ ગરીબ પબ્લિકની, ગરીબ વસ્તીની વાતો સરકાર સુધી પહોંચાડે છે ને એમને સહાય મળે અને આ રસ્તાનો કોઈક નિકાલ લાવે. તો ગામ લોકો તેમજ વાહન ચાલકો કહી રહ્યા છે કે અહીંયા જે ડીપ છે એ ડીપનું નાળું છે એ નાનું છે, તો એને મોટું બનાવવામાં આવે, જેથી કરીને ગામ લોકોને, વાહન ચાલકોને જે હાલાકી પડી રહી છે તે મુશ્કેલીનો અંત આવી શકે. પંતુભા રાઠોડ, વાવ થરાદ, બાબત મંતવ્યનું. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમની હાલની સપાટી 128.41 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 9 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ડેમમાં પાણીની આવક 264 ક્યુસેક નોંધાઈ છે. નદીમાં 638 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કેનાલમાં 2732 ક્યુસેક પાણી છોડાયું. કુલ 3360 ક્યુસેક પાણી છોડાયું છે. અરવલ્લીના ભિલોડામાં વરસાદ વચ્ચે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વૃક્ષ પડતા રાણી તળાવ લીલછા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. માર્ગ બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગ્રામ પંચાયત અને યુવાનો તાત્કાલિક સ્તરે પહોંચ્યા છે. વૃક્ષ કાપી માર્ગ પરથી હટાવવાની કામગીરી હાથ ધરાઈ. યુવાનોની જહેમત બાદ માર્ગ ફરી ખુલ્લો કરવામાં આવ્યો છે. ભારે વરસાદ બાદ ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય સોળે કરાએ ખીલી ઉઠ્યું છે. સાપુતારાનું પ્રખ્યાત સર્પગંગા તળાવ મનમોહક દ્રશ્યો સર્જી રહ્યું છે. તળાવની શાંત સુંદરતા પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી રહી છે. બીજી તરફ શંકર ધોધ પણ પૂરજોશમાં વહેતો જોવા મળી રહ્યો છે. ધોધના ગર્જના ભર્યા પ્રવાહ અને આસપાસના કુદરતી નજારાઓ સૌનું મન મોહી રહ્યા છે. આ દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ અને સાપુતારા તરફ ઉમટી રહ્યા છે. આગળ વાત કરીએ તો અમદાવાદના નરોડા 4 રસ્તા પાસે આવેલા ગેલેક્સી વિસ્તારમાં માત્ર 2 દિવસના વરસાદમાં જ રોડ બિસ્માર બની ગયો છે. રસ્તા પર મોટા ખાડા પડી જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને બાઇક ચાલકો માટે અકસ્માતનો ભય વધી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. રોડની હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સમારકામની માંગ ઉઠી રહી છે. અમદાવાદમાં આવેલા નરોડા વિસ્તારમાં ગેલેક્સી પાસે ખાડા જે છે તે પડ્યા છે. કહી શકાય છે કે તંત્રની ઘોર બેદરકારી સામે આવે છે. આમ તો સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવતી હોય છે કે અમદાવાદ આખી સ્માર્ટ સિટી છે, બેઠકોમાં વાતો કરવામાં આવી છે, પ્રતિનિધિ જે ચૂંટાયેલા છે પણ ક્યાંક દેખાતા નથી. થોડા જ વરસાદોમાં ખાડા જે છે તે પડી ગયા છે. હાલ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં પણ કે જે ખાડામાં હું આ ખાડામાં ઊભી છું અને કઈ રીતના ખાડા જે છે તે અહીંયા પડ્યા છે અને ગાડીઓમાં પણ લોકોને અવર જવર માટે પ્રોબ્લેમ જે છે તે થઈ રહ્યો છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે થોડા જ વરસાદોમાં અહીંયા ખાડા જે છે તે પડી ગયા છે. હાલ તો તંત્રની ઘોર બેદરકારી કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાંક ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમદાવાદમાં થોડા જ વરસાદ બાદ પાણી ભરાયા અને ક્યાંક ને ક્યાંક વરસાદોમાં ખાડા જે છે તે પડ્યા છે. આખી ગાડી જે છે તે ક્યાંક ડિસ્કો કરી હોય તેવું લાગી રહ્યું છે અને લોકો જે છે તે હેરાન થઈ રહ્યા છે. સાથે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં ખાડા જે છે તે ચારેકોર રોડ પર ખાડા જે છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન રશ્મિન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ચોમાસા દરમિયાન બાંધકામ સાઇટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા એમસીએ મેગા ચેકિંગ હાથ ધર્યું છે. શહેરભરની 166 બાંધકામ સાઇટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં નિયમોના ભંગ બદલ અનેક સાઇટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સંબંધિત ડેવલપર અને સાઇટ એન્જિનિયરોને શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે.
આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં અમદાવાદ રાજકોટ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાઓની ભરમારથી વાહન ચાલકો પરેશાન બન્યા છે. ટોકરાળા, લીંબડી અને વડોદ બ્રિજ નીચેના વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતા અકસ્માતનો ભય વધી ગયો છે. R&B કચેરી નજીકનો માર્ગ પણ ખરાબ સ્થિતિમાં હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક વાહન ચાલકો અને રહેવાસીઓ દ્વારા સર્વિસ રોડનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે. વાવ-થરાદના ભાબરમાં સતત વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયું છે. પરિવાર સમયસર બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે. મકાન ધરાશાયી થતા ઘર વખરી અને અન્ય માલ સામાન કાટમાળ નીચે દટાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા વહીવટી તંત્ર સ્તર પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીડિત પરિવારે તંત્ર સમક્ષ જરૂરી સહાયની માંગ કરી છે. મારે ઘર મકાન પડી ગયું છે અને ઘરે છોકરો લઈને ઊંઘવાની સગવડ નહીં. બધો સામાન મારે દટાઈ ગયો છે અને ઘર મકાન પડી ગયું છે. રાતના 4 વાગ્યાના 3 વાગ્યાના છોકરો લઈને હું બેસી રહી. મકાન પડી ગયું, મારો સામાન દટાઈ ગયો, મારા છોકરાને ખવડાવવાની સગવડ નહીં અત્યારે હાલમાં. ભારે વરસાદ વચ્ચે મિની કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં પહાડો પરથી ઝરણા વહી રહ્યા છે અને કુદરતી સૌંદર્ય પૂરબહારમાં ખીલી રહ્યું છે. દેશમાં ચોમાસાએ જમાવટ કરી છે અને ચોમાસાના આગમનની સાથે જ પ્રકૃતિ સોળે કરાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને પહાડો પર વસેલા હિલ સ્ટેશનમાં તો કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ત્યારે રાજસ્થાનનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ પણ અત્યારે પ્રકૃતિની ગોદમાં રમી રહ્યું છે. માઉન્ટ આબુમાં વાદળો પહાડો સાથે દોસ્તી કરવા તત્પર હોય તેમ પહાડો અને વાદળોની જમાવટ જોવા મળી રહી છે. પ્રકૃતિના સૌંદર્યને માણવા માઉન્ટ આબુમાં હજારો પર્યટકો ઉમટી રહ્યા છે. ધોધમાર વરસાદ વચ્ચે પણ પર્યટકોએ આબુની પ્રકૃતિ માણી છે. ગુજરાતીઓ માટે તો માઉન્ટ આબુ પ્રિય હિલ સ્ટેશન છે અને ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી હજારો પર્યટકો આબુ આવે છે. ત્યારે હજારો પર્યટકો હાલ માઉન્ટ આબુમાં પ્રકૃતિની મજા માણી રહ્યા છે. આબુના નકી લેક તથા ગુરુ શિખર સહિતના પર્યટક સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આબુના બજારમાં પણ પર્યટકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. मौसम इतना सुहाना हो गया है कि शब्दों में बयान नहीं कर सकते. हम लोग जयपुर से आए हैं और इतना अच्छा मौसम है कि फुली एंजॉय कर रहे हैं. ये मेरे दोस्त ये मेरे साथ आए, हम दोनों फुली एंजॉय कर रहे हैं. हम लोग जयपुर से आए जहाँ बहुत गर्मी है और माउंट आबू में पूरी बढ़िया मौसम है, सुहाना मौसम पहुंचा हुआ एकदम. हम बारिश के लिए आए थे क्योंकि हम लोग जयपुर से हैं, वहाँ पे इस टाइम में बहुत गर्मी थी तो हम इसलिए आए थे कि हमें यहाँ पे आके अच्छा लगे और फाइनली बारिश से आ गए तो हम बहुत एंजॉय कर रहे हैं, हमें बहुत अच्छा लग रहा है. માઉન્ટ આબુના આહલાદક વાતાવરણ વચ્ચે જાણે વાદળો પર્યટકો સાથે વાત કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આવા ખુશમિજાજ વાતાવરણ વચ્ચે પર્યટકોએ મન મૂકીને આનંદ માણ્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરત મહાનગર ભાજપે પૂરગ્રસ્તોની મદદ માટે માનવતાનો હાથ લંબાવ્યો છે. નવસારી, વલસાડ અને બિલીમોરાના અસરગ્રસ્ત પરિવારો માટે 15,000થી વધુ રાહત કીટ તૈયાર કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં રાહત સામગ્રી ભરેલા આઈસર ટેમ્પોને રવાના કરવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ દરેક પરિવાર સુધી ભોજન અને જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવાની ખાતરી ભાજપ દ્વારા આપવામાં આવી છે. જે રીતે વરસાદ ખૂબ પડ્યો અને ઘણી જગ્યા પર ઘણા લોકોને ખૂબ મુશ્કેલી પડી, ઘણી જગ્યા પર જે પરિસ્થિતિ થઈ છે વરસાદના કારણે કોઈના ઘરની અંદર પાણી ઘૂસી ગયું કે એ પ્રકારની પરિસ્થિતિની અંદર ત્યાં લોકોની વચ્ચે જઈને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની મદદે ગયા છે, કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે થઈ અને જે લોકોને આ પરિસ્થિતિની અંદર જે દુઃખ પડ્યું છે એના સહભાગી થવા માટે, એમની વેદના સાંભળવા માટે એમની પાસે બિલીમોરા, નવસારી, વલસાડમાં જે ધોધમાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેના કારણે સુરત શહેરથી જે ભારતીય જનતા પાર્ટી મહાનગરમાંથી 15,000 કીટ બનાવીને બિલીમોરાથી લઈને નવસારી સુધી જે લોકોને જે ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને જે ઘરગ્રસ્તી ડૂબી ગયા હતા તેના કારણે જે લોકોને કીટ પહોંચવામાં આવી છે. જોઈ શકાય છે મોટી સંખ્યામાં અહીંયાથી કીટ જે બનાવી લેવામાં આવ્યું છે અને ખાસ કરીને જે લોકો છે, જે કાર્યકર્તાઓ છે, એક એક કરીને ટ્રકમાં લોડ કરી રહ્યા છે. ત્યારબાદ અહીંયાથી વલસાડ માટે રવાના થશે. વલસાડ, નવસારી, સુરત જે વિસ્તારમાં પાણી ઘૂસાઈ ગયા, જે લોકો હેરાન પરેશાન થયા હતા એ તમામ લોકોને ત્યાં જમવાનું અને એક એક વસ્તુ આખું પેકેજ બનાવીને મોકલી દેવામાં આવ્યું છે. અહીંયાથી જે ખાસ કરીને સુરત શહેરમાં આજે જગદીશ વિશ્વકર્મા શ્રી છે, જે પ્રદેશ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, એ અહીંયા ઉપસ્થિત હતા. એમના દેખરેખમાં તમામ જે આઈસર છે
એમાં ભરી દેવામાં આવ્યું છે. જોઈ શકાય છે આ જે આઈસર છે એમાં ભરીને અહીંયાથી વલસાડ સુધી મોકલવામાં આવે છે. બીલીમોરા, વલસાડ, નવસારી જે વરસાદપૂર્ણ ઇલાકો છે જેમાં તમામમાં પાણી ભરાઈ ગયા હતા તેમાં જે લોકો છે તે અહીંયા હાલ તે લોકો છે તે વાત કરીએ જે એમાં લઈ જઈ રહ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે પૂર પરિચિત જે લોકો છે જેમને પાણી ને કારણે જે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા તેને હાલ જે અહીંયાથી તમામ લોકોને રાશન આપવામાં આવી રહ્યું છે. જોઈ રહ્યા છે કીટ જે રેડી કરીને કીટ જે તમામ રેડી કરીને અહીંયાથી મોકલી દેવામાં આવી રહ્યા છે. અને તમામ જે બાઢ પીડિત લોકો છે એને હાલ અહીંયાથી સુરત શહેરથી વલસાડ, નવસારી અને બીલીમોરા માટે જમવાનું છે જે પેકેટ બનાવીને આપવામાં આવી રહ્યું છે. તમામ વાત કરીએ છે આજે સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જે વિશ્વકર્માજી છે જગદીશ વિશ્વકર્મા એ પણ ઉપસ્થિત હતા. એમને ઉપસ્થિતિમાં હાલ સુરત શહેરથી 2 આઈસર ભરીને નવસારી, વલસાડ અને બીલીમોરા જમવાનું જે કીટ છે એ મોકલવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી. જંગલ જમીનના ખેડાણ મુદ્દે 10 થી 12 ગામોના પીડિત ખેડૂતો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન ખેડૂતોએ પોતાની સમસ્યાઓ અંગે સાંસદ સમક્ષ રજૂ કરી હતી. સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને અથડામણ કર્યા વગર શાંતિપૂર્ણ રીતે લડત ચાલુ રાખવાની અપીલ કરી હતી. ક્યાં વિવાદ થાય ને આદિવાસીઓ અંદર ના લડે એના માટે એક જ ઉકેલ છે કે સાગબારાના ખેડૂતોને પણ ખેડવા દે, જંગલ ખાતું પણ ખેડવા દે ને સાગબારાના ખેડૂતો જે જંગલની જમીન ખેડે છે એ રીતના ઉમરપાડા તાલુકાના ખેડૂતો હો અને વન વિભાગ પણ એમને સહકાર આપે જેથી આ ઝઘડો ના થાય, વિવાદ ના થાય. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ઓસરતા મહાનગરપાલિકાએ રાહત અને આરોગ્ય કામગીરી તેજ કરી છે. શાંતિવન સોસાયટીમાં એસએમસીની ટીમો દ્વારા સફાઈ અને સેનિટાઇઝેશન હાથ ધરાયું છે. આરોગ્ય વિભાગે સવારે 5 વાગ્યાથી ઘરે ઘરે સર્વે શરૂ કર્યો હતો. તબીબી ટીમોએ દર્દીઓની તપાસ કરી અને ખાંસી, શરદી તથા તાવની દવાઓનું વિતરણ કર્યું છે. રોગચાળો અટકાવવા સઘન કામગીરી ચાલુ છે. સુરત શહેરના પર્વતગામ વિસ્તારમાં જે ખાડીપુરના પાણી ભરાઈ ગયું છે ખાસ કરીને ત્યાં હવે સાફ સફાઈ ચાલુ કરી દીધી. ખાસ કરીને જે આરોગ્ય વિભાગ છે હવે સાફ સફાઈને ધ્યાન આપી રહી છે. જોઈ શકાય છે જે હિસાબે સુરત મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારમાં પાણી ભરાયું હતું ત્યાં સાફ સફાઈ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને આરોગ્યની ટીમ પણ મૂકવામાં આવ્યું છે. ખાસ કરીને જોઈ શકાય છે શાંતિવન સોસાયટી છે જે શેરી નંબર 1 થી 21 સુધી છે એમાં તમામ વિસ્તારમાંથી જે પાણી ભરાયેલા ખાડીને એમાંથી તમામ જે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે સાફ ખાસ કરીને આરોગ્ય વિભાગના અધિકારી છે એમની જોડે વાત કરશું. સાહેબ આપનું શું નામ છે ને હવે કેવી રીતે કામ કરવામાં આવે? ડૉક્ટર નિમેશ દેસાઈ, નાયબ આરોગ્ય અધિકારી લિંબાયત ઝોન. સવારે 5 વાગ્યાની અરાઉન્ડ પાણી આ બધી સોસાયટીમાં ઉતરી ગયા. ત્યાર પછી આપણે 6 વાગ્યાથી બધી ટીમ આપણે મૂકી અને સાફ સફાઈની કામગીરી ચાલુ કરેલી છે. એની અંદર વાત કરીએ જેસીબી ને જે મશીનરી સપોર્ટની વાત કરીએ તો 28 જેસીબી, 5 રોબોટ, 33 ટ્રેક્ટર, ટ્રક અને 24 ટ્રેક્ટર દ્વારા ટોટલ 90 મશીનરી મૂકી અને અલગ અલગ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એની અંદર સાફ સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મેન્યુઅલી જે સફાઈ કામદાર હોય એ 786 જેટલા મૂકી અને મેન્યુઅલી બી સાફ સફાઈની કામગીરી દરેક અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારમાં ચાલુ કરવામાં આવેલી છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો રોગચાળો ન ફેલાય એના માટે આપણે વીબીડીસી ટીમ દ્વારા ફોગિંગની એક્ટિવિટી બી સ્ટાર્ટ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાં ફોગિંગનું સવારથી મોર્નિંગથી પ્લાન કરી અને સ્ટાર્ટ કરેલું છે. ગઈકાલે ઇવનિંગમાં બી એનું ફોગિંગ કામગીરી ચાલુ હતી. સાથે 4 મેડિકલ ટીમ આપણી સ્ટેટિક છે અને 7 મેડિકલ ટીમ જે છે એ આપણે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યા પર જઈ અને ત્યાં પબ્લિકને દવાની વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને ઘરે ઘરે જઈને જે સર્વેલન્સની એક્ટિવિટી કહેવાય કે જેથી ઘરે ઘરે જઈને લોકોને પૂછે કે જેથી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય, તાવ આવ્યો હોય કે જેની દવા આપી શકાય એના માટે આપણી 108 ટીમ છે જે અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી અત્યારે ચાલુ છે મોર્નિંગથી. અધિકારી આરોગ્ય ટીમ જોઈ શકાય છે જે હિસાબે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છે જે પાણી ભરેલા વિસ્તારમાંથી કચરા સાફ કર્યા છે. ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા જે ટીમ છે આરોગ્ય ટીમ એ તમામ વિસ્તારોમાં સર્વે કરીને ખાસ કરીને જે લોકો છે
એમના રોગચાળા નહીં ફાટે તેના માટે શરદી ખાંસી અને બુખારની દવાઓ છે જે એમ્બ્યુલન્સ મારફતે ત્યાં સ્થળ પર જ આપીને લોકોને આશ્વાસન આપી રહ્યા છે. કોઈ પણ તકલીફ હોય તો તરત અમારી પાસે આવી જવાનું. અને ખાસ કરીને જે હિસાબે પાણી ઉતરતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમો કે સફાઈ ટીમો યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું છે. હાલ જે શાંતિવન સોસાયટી છે એમાં જે દમકલ વિભાગને ફાયર વિભાગને જે પાણી છે એનાથી મારીને અને તમામ વિસ્તારો છે જે સાફ સફાઈ કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના સચિન વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને આવેલી સગીરા સાથે 1.5 મહિનામાં 3 વખત દુષ્કર્મ કર્યાનો આરોપ છે. આ મામલે 16 વર્ષીય સગીરા સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે મધ્યપ્રદેશમાં અપહરણનો ગુનો પણ નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. આજ તારીખ 25/7/2026ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક માઇનોર દીકરી જે છે એની ઉંમર 14 વર્ષ 7 મહિનાની ઉંમર છે એની, એના ઉપર બળાત્કાર બાબતે એક ગુનો દાખલ થયેલો છે. BNSની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ આ ગુનાના ફરિયાદી જે છે એ વિક્ટિમ જે માઇનોર દીકરી જે છે એના ફાધર જે છે એ ફરિયાદી છે. અને જે ગુનો દાખલ થયેલો છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. આગળ સમાચાર રાજકોટથી કે જ્યાં પોમોઝ પિઝામાં વાસી ખોરાક મળતા હોબાળો મચ્યો છે. વાસી અને બગડેલી પેસ્ટ્રી મળ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મહિલાએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તબિયત ખરાબ થશે તો જવાબદારી કોની તે સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે લોકોની નજર જોવા મળી છે. ગ્રાહકો પણ હવે ખાદ્ય ગુણવત્તા અંગે જાગૃત બન્યા છે. મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં બાવળામાં પાણી ભરાવાના કારણે જન આક્રોશ સામે આવ્યો છે. અમદાવાદથી બાવળાના સમાચાર કે જ્યાં પાણી ભરાવાના કારણે જન આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે ધોળકા બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે વોર્ડ નંબર 7માં પાણી ભરાવાથી લોકો રોષે ભરાયા છે. ત્યારે વારંવાર રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અમદાવાદના બાવળામાં રહેવાસીઓએ રોડ બ્લોક કરી વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે અમદાવાદના બાવળામાં ભારે પાણી ભરાતા લોકોમાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે. ધોળકા બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ જોવા મળ્યો છે. તેરા મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા મુકેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મુકેશ, અમદાવાદના બાવળામાં પાણી જે ભરાયા છે તેના કારણે જન આક્રોશ ફાટી નીકળ્યો છે. શું છે વધુ વિગતો? જી, ચોક્કસથી જણાવી દો કે બાવળામાં પાણીના પ્રશ્ને બાવળા ધોળકા રોડ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આજે બેઠક હતી જે સંકલન સમિતિની પ્રદ્યુમનસિંહ વાજા, સંજયસિંહ મૈડા, કલેક્ટર, DDO, IG તેમજ ગ્રામ્ય SP સહિતના હાજર રહ્યા હતા. પણ સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં 7 નંબરના વોર્ડમાં પાણી ભરાવાની કાયમી સમસ્યા રહે તે લોકોએ ધ્યાનમાં લેતા આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેના પગલે કોઈ રહેવાસીઓ ધોળકા બાવળા રોડ ઉપર પહોંચી રોડ બ્લોક કરી તેમને વિરોધ નોંધાવ્યો હતો. રોડ બ્લોક કરવાના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યા થઈ હતી. સ્થળ ઉપર બાવળા ચીફ ઓફિસર, મામલતદાર, DYSP, PI સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લોકોને સમજાવવાની કોશિશ કરી હતી. સ્થાનિક લોકોની માંગ છે કે 7મા વોર્ડમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા માટે, જેથી લોકોને દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જી, સમગ્ર માહિતી બદલ મુકેશ આપનો આભાર. મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ધોરાજી બોરમાંથી ફુવારા ઉડવાની ઘટના સામે આવી છે. રાજકોટથી સમાચાર કે જ્યાં ધોરાજી બોરમાંથી પાણીના ફુવારા ઉડ્યા છે. મહત્વના સમાચાર રાજકોટથી કે જ્યાં બોરમાંથી વગર મોટરે પાણી બહાર આવતા આશ્ચર્ય જાગ્યું છે. રાજકોટથી આ સમાચાર કે જ્યાં દર 30 સેકન્ડે પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા છે. ત્યારે ભારે વરસાદ બાદ બોરનું પાણી ઉપર આવ્યું છે. રાજકોટમાં જ્યાં વરસાદ શરૂ થઈ ગયો છે ત્યાં ખેડૂત સહિત ગ્રામજનોમાં કુતૂહલ પણ જોવા મળ્યું છે.
અન્ય સમાચારો પર નજર કરીએ તો દાહોદ જિલ્લાના ફતેપુરાથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. લાખોના ખર્ચે બનાવવામાં આવેલ નવો આરસીસી રોડ માત્ર 15 દિવસમાં જ ક્ષતિગ્રસ્ત થયો હોવાનું ગ્રામજનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. રોડની સપાટી ઉખડી જતા અને સિમેન્ટ કપચી અલગ પડી જતા કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. 18-19 તારીખના રોજ આ રસ્તો બન્યો હતો. મેં અગાઉ પણ રસ્તો બનતા પહેલા પણ રજૂઆત કરી હતી કે આ રસ્તાનું કાચું મટીરિયલ આ લોકો વાપરે. જે સરકારના ધારાધોરણ મુજબ એસ્ટિમેટ જે પાસ થયેલો છે એ પ્રમાણેનો રસ્તો બનાવવામાં આવેલો નથી. ખાલી કોન્ક્રીટ, કપચી, રેતી, સિમેન્ટ, કાચો માલ વાપરી ને રસ્તો ખાલી બનાવી દેવામાં આવેલ છે. અમારા વોર્ડના નાગરિકોની એવી રજૂઆત છે કે જે ગ્રામ પંચાયતના જે વહીવટી છે એ લોકો આ રસ્તો સ્વૈચ્છિક ધોરણે જે સરકારના નિયમોને આધીન હોય એ એસ્ટિમેટ પૂરેપૂરો ચોખ્ખો વાપરીને આ રસ્તો બનાવો. લાંબા સમય પછી બી આ રોડ બન્યો છતાં બી રોડની પરિસ્થિતિ એવી છે કે આ 15 દિવસ બી નથી થયા ને રોડ આખો પૂરો થઈ ગયો છે. હજુ વરસાદ તો પૂરો પડ્યો નથી ને વરસાદ પૂરો વ્યવસ્થિત પડશે તો શું થશે એ વિચાર કરવાની વસ્તુ છે કે આ પંચાયત દ્વારા બનાવવામાં આવેલો છે રોડ કેવો છે, જાતે આવીને તપાસ કરો, ખબર પડે કઈ રીતનું છે એમ કે કોઈને કોઈ. તો શહેરથી ગામ સુધીમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.